સિવિલ મેડિસિટીમાં આવેલી પ્રતિષ્ઠિત કિડની હોસ્પિટલમાં તત્કાલીન નિયામકે કોઈ પણ જાહેરાત કે પરીક્ષા વિના સીધી ડાયાલિસિસ ટેકનિશિયન્સની ગુપ્ત ભરતી કરી કૌભાંડ આચર્યાનો ઘટસ્ફોટ થયો છે। નિયમોના લીરા ઉડાવીને 11 એપ્રિલ 2023ના રોજ અજયસિંહ વિહોલ અને ગણેશ કુમાર પટેલ તેમજ 14 એપ્રિલ 2023ના રોજ મહિપતસિંહ વિક્રમસિંહ પરમારની સીધી જ નિમણૂક કરી દીધાનો આરોપ લાગ્યો છે। ત્રણેય કર્મચારીઓને નિયમ વિરુદ્ધ 5 વર્ષના ફિક્સ પગાર સાથે કાયમી ભરતી કરવામાં આવી હોવાનો આરોપ છે। આશ્ચર્યની વાત તો એ છે કે નિમણૂક સાથે જ આ ત્રણેયને અમદાવાદ હોસ્પિટલમાં રાખવાના બદલે વિસનગર સિવિલ હોસ્પિટલના ડાયાલિસિસ સેન્ટરમાં પ્રતિનિયુક્તિ પર મોકલી દેવાયા હતા। 2.5 વર્ષ સુધી આ લોલમલોલ ચાલી અને સરકારના 25 લાખથી વધુ રૂપિયા પગાર પેટે ચૂકવાઈ પણ ગયા। વિભાગના એક જાગૃત કર્મચારીએ આ અનિયમિતતા સામે અરજી કરતા આખો ખેલ ઉઘાડો પડ્યો। સપ્ટેમ્બર 2025માં જ્યારે આ મામલે જવાબ મંગાવ્યો ત્યારે વિભાગે બચાવ કરતા દાવો કર્યો કે આ કર્મચારીઓ કરાર આધારિત છે। પાપ છુપાવવા માટે ઉતાવળે 10 ડિસેમ્બરના રોજ ઈમેલ કરીને ત્રણેય કર્મચારીઓને નિયમ વિરુદ્ધ ભરતી હોવાનું કારણ આપી રાતોરાત ટર્મિનેટ કરી દેવાયા। જો કે ખેલ અહીં પૂરો નથી થયો। ટર્મિનેટ કર્યાના માત્ર 8 દિવસમાં જ એટલે કે 18 ડિસેમ્બરે જ આ ત્રણેય લોકોને એક એજન્સી મારફતે 11 માસના કરાર પર 40,000ના માતબર પગાર સાથે ફરી એ જ જગ્યાએ ગોઠવી દેવામાં આવ્યા છે। વર્ષોથી અન્ય સેન્ટર્સમાં કામ કરતા અનુભવી ટેકનિશિયન્સનો પગાર આજે પણ 28,000 રૂપિયા છે, જ્યારે બારોબાર આવેલા ત્રણેય કર્મચારીઓને 40,000 રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે। આ સીધી વિસંગતતા કૌભાંડ થયાનું ઉજાગર કરી રહ્યું છે।